જય માતાજી। અમે જાલોદ મુકામેથી 200 કિલોમીટર यहाँ ચાલતા આવીએ છીએ। અમે અમારે હજી 25 વર્ષ થવા પડે છે પૂરા ચાલતા આવીએ છીએ। અમે માનો એટલો અમારા ઉપર આધાર છે અમારા પર, એના વિશ્વાસથી અમે ચાલી રહ્યા એના હા શ્રદ્ધા છે, ભક્તિ છે। અહીં માની ભક્તિ એટલી તમે જોઈ શકો છો આજુબાજુ માની ભક્તિ કેટલી છે। માતાનો એટલો શક છે કે હવે એટલી અમને શક્તિ મળે છે ચાલવાની। આ સામે તમે જોઈ શકો છો, અમે ધજા ચડાવીએ છીએ, તમે જોઈ શકો છો ત્યાં સામે। હા, ઘણું ધુમ્મસ બી છે આજુબાજુ, માતાની શક્તિ છે એવી ચાલી નાખીએ છીએ। માહોલ પણ સારો છે હમણાં। આ જે ધ્વજા જે છે 5 से 17 जून भाई से नरेंद्र मोदी पहली बार 500 વર્ષમાં માતાજીને ચડાવેલી હતી। તો આ ધ્વજાના વિષયમાં વિસ્તારથી હજુ લોકો કહે છે કે અહીંયાના લોકો વિસ્તારના જે લોકો છે તે ભાઈ લોકો 25-30 વર્ષથી માતાના દર્શન કરવા અહીંયા આવતા છે। તો ખૂબ સતત માતાજીમાં ધરાવતા છે। આજની વાતમાં એવું છે કે માતાજીના દર્શન બહુ સરસ એટલે બહુ જ સરસ છે। એ તો સવારમાં આવ્યા એટલે બધું વાતાવરણ જરાક થોડું ઓછું હતું ને પછી ધુમ્મસ થઈ ગયું। હવે ધુમ્મસના કારણે જરાક થોડું વાતાવરણ વ્યવસ્થિત થયેલું છે। સવારે 5 વાગે મેં નીકળ્યો ત્યારે અહીંયા કંઈ નહીં હતું। તો એ જ બધું છે માતાના વિષયમાં। હજુ કોઈ ભાઈ લોકો કંઈ કહેવા માંગતા હોય ને કંઈ કરતા હોય તો કેવું? બોલો મા કાળી માત કી જય।